આગળ વાત જૂનાગઢની કરીએ। જૂનાગઢ યાર્ડમાં લસણના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે। લસણના ભાવ પહોંચ્યા છે 200 થી 300 રૂપિયા કિલો પર। ઉત્પાદનમાં ઘટાડો અને જૂનું લસણ ખલાસ થઈ જતા ભાવમાં વધારો નોંધાયો છે, ત્યારે મધ્યપ્રદેશથી લસણની આવક થતા ભાવ ઊંચકાયા છે। મહત્વનું છે કે અત્યારે જે પ્રમાણે એક તરફ ઠંડીની સિઝન છે, લસણ લોકો વધુ તેનો ઉપયોગ કરતા હોય છે અને તેમાં જ મધ્યપ્રદેશથી લસણની આવકમાં જે ભાવ ઊંચકાયા છે તેના કારણે થઈને લસણના ભાવમાં વધારો નોંધાયો છે। રૂપિયા 200 થી 300 રૂપિયા કિલો લસણના ભાવ પહોંચી ગયા છે। જૂનાગઢ યાર્ડમાં લસણના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે, જેના કારણે થઈને ખેડૂતોને પણ એક પ્રશ્ન ઊભો થયો છે। અત્યારે રેગ્યુલર ભાવ લસણનો તમે સમજો 20 કિલોનો ભાવ છે। અત્યારે 4000 થી માંડીને 6000, 6500 વધીને 7000 રૂપિયા સુધી લસણનો ભાવ અત્યારે છે। પેકેટની છે 60 થી 70 હજારની આવક છે। એની સામે ડિમાન્ડ જે છે એ લસણની પૂરા ઇન્ડિયા લેવલે 1.5 થી 1.5 લાખ કટ્ટાની દરરોજની ડિમાન્ડ છે। આવક ઓછી છે, ડિમાન્ડ જાજી છે, એના હિસાબે ભાવ દરરોજ અપ થતા જાય છે। 300 રૂપિયા કિલો પહોંચી ગયા છે। એક તરફ અત્યારે ઠંડીનો માહોલ, જેમાં લસણનો ઉપયોગ વધારે થતો હોય છે, ત્યારે બીજી તરફ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાંથી આ મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે। લસણના ભાવે ઐતિહાસિક સપાટી જાણે પાર કરી દીધી છે। અત્યાર સુધીમાં લસણના સૌથી વધુ ભાવ અત્યારે હાલ સામે આવ્યા છે।